લ્યો લે લે થઈ જાઓ. હા બીટ લઈ લે. બીટ છે માલે પૈસેથી જ છે બધું. પૈસેથી તો અમને ખબર હતા ને તું કયો દેદરમાં હાલવાનો ભાઈ. એ વાત સાચી. બીજનું લોહી બનાવો સુંદર. ઓ બધું બને જ છે કે બધું ચમ આવો કપરો. હા 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 તો થોડો લે આવો ના લેવાય નહીં ખાય. હાલ પાણી નાખો ટાઈટ થઈ જાય જો એ નહીં આ બધા રમી સરસ મિલે છે. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે જો જઈ રહ્યા છીએ ડીઝલ લેવા તરફ. પણ પહેલા શિવધામ વાળીનાથ સવારમાં એમ થઈ ગયું કે વાળીનાથ ભગવાનના દર્શન કરવા તો માટે હેડ્યા શિવધામ વાળીનાથ. જો કે અમારા બાજુમાં જ 1.5-2 કિલોમીટર થાય વાળીનાથ. તો બહુ સુંદર એવો નજારો જો આ બાજુ ભેંસો માટે વહેલી સવારે ગાયો માટે ચાર કટિંગ થઈ રહી એક બાજુ જો. બહુ સુંદર એવો નજારો અને બહુ મોટી વિશાળ જગ્યા ઉપર પથરાયેલો શિવધામ વાળીનાથ અખાડા તરફ. તમે ના આવ્યો તો ચોક્કસ આવજો. વિસનગરથી ઊંઝા જતો રોડ ઉપર જ છો. બહુ મસ્ત એવું શિવ. તો બહુ સુંદર એવું શિવધામ વાળીનાથનું ગાર્ડન, જો કે મંદિરની એક્ઝેક્ટ સામે જ છે, તમે જોઈ શકો છો. બહુ સુંદર એવો શોભા વધારતો શિવધામ વાળીનાથની. ચાલો તો આપણે જઈએ દર્શન કરો. તો આખા ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું મંદિર શિવધામ વાળીનાથ. લેવડો ભગવાન વાળીનાથના વહેલી સવારે દર્શન કરાવીએ તમને આજના બ્લોગની અંદર. શિવધામના તો દર્શન કરી દીધો આપણે, પણ અમે જવાનું છે ડીઝલ લેવા અને પછી જવાનું છે ખેતર ખેડવા માટે. બરોબર, તો ફટાફટ ડીઝલ લઈને જઈએ ખેતરમાં. તો જો આપણે જતા ડીઝલ લઈને અમે આવ્યા છીએ. અમારા ગામમાં એક તળાવ જબરજસ્ત ગોદાડ્યું હતું. એ તળાવ હું તમને બતાવું. જો કે પાણીમાં થોડું નવું આવ્યું તળાવની અંદર. તો આ લગભગ 30 થી 40 વીઘાની અંદર તળાવ નવું ગોદવાનું. જો અંદર થોડું નવું પાણી આવ્યું, કારણ કે વરસાદ એટલો બધો નહીં ને તો આખું ભરાઈ જાય. પણ હજી વરસાદ આવશે એ વખત આવ્યું આખું બહુ મસ્ત એવું ભરાઈ જાય.
જો કે આ તળાવ 30 થી 40 વીઘાના અંતરે સારી જો તો આ રહ્યું તળાવ અમારા ગામનું ચોથું તળાવ 3 તળાવ તો છે જ ગામમાં અને આ રહ્યું ચોથું તળાવ અમારા ગામમાં કુલ લગભગ ની અંદર 120 વીઘા જમીન તો ખાલી તળાવમાં જ છે બરોબર 120 વીઘા થઈ જાય તો લેડો અમે જઈએ આપણે ખેતરમાં જો કે અમે તો આવ્યા હતા તળાવ જોવા માટે જ આવ્યા હતા સ્પેશિયલ કે પાણી આવ્યું કે નહીં આવ્યું અંદર લેડો તો અમે જઈએ ખેતરે ખેડવા તો ભાઈલું અને મમ્મીને લઈને જો અહીં ટ્રેક્ટરમાં અને અમે આ પેટ્રોલ ડીઝલ લઈ બરોબર અમે ટ્રેક્ટરમાં પેટ્રોલ ડીઝલ વેડી અને એમને બાઈક હાલ દઈએ તે જો 4 વાટવાને આપણે ખેડવા જઈએ બોગરાની આ ટ્રીટમેન્ટ થાય શું તો કાલે રથયાત્રાનો વિડીયો આવશે આપણો બરોબર કાલે જવાનું જ છે રથયાત્રામાં વિસનગર વહેલા સવારોમાં હવે 9 વાગે બરોબર વિસનગરની રથયાત્રા તમારે જોઈ હોય ને તો 9:30 થી 10 વાગે બ્લોગ આવી જાય આપણો બરોબર ટોટલી સવારમાં કેવી તૈયારીઓ થઈ રહી રથયાત્રાની અને વિસનગરની રથયાત્રા કેવી હોય એ પણ હું તમને બ્લોગ ઉતારીને તરત મૂકી દઉં એટલે તરત જોઈ લેજો અને શેર કરી દેજો જેથી કરીને બીજા લોકો પણ જોવું બરાબર એટલે ચોક્કસ કાલ ભૂલતા ના 10:30 સવારમાં આવશે બ્લોગ 10:30 થી 11 વાગે ગણો નામ જા શું કહેવું વિનભાઈ